ભાભીને કેવા ઝટકા મારવાથી ગુફા ટાઈટ રહે છે? ધીમા ધીમા ઝટકા મારવાથી. કયા દેશની ભાભીઓની ગુફા એકદમ ગુલાબી અને વ્હાઇટ હોય છે? આરબ દેશોની ભાભીઓની કાળા માંકાળી ગુફા કયા દેશની ભાભીઓની હોય છે? આફ્રિકા દેશની ભાભીઓની. ભાભીની ગાંડ મારવા કયા તેલનો ઉપયોગ કરવો જોઈએ? નાળિયેરના તેલનો ઉપયોગ કરવો જોઈએ. ભાભીના બોબલાની નિપલને કરડવાથી શું થાય? ભાભીની ગુફા માંગથી પાણી નીકળવા માંડે છે. જે ભાભીના કુલા મોટા હોય એ ભાભી કેવી હોય છે? એકદમ ચાલુ અને બહુ જ ઠોકાવતી હોય છે. કેવી ભાભીની ગુફા ના મારવી જોઈએ? જે ભાભી ગુફાની સફાઈ ના કરતી હોય, ગુફા એકદમ ગંદી હોય એવી ભાભીની